હાર્દિક તમારું સ્વાગત છે. આજે તેલ કટાવવા જઈએ છીએ, જોઈ શકશો મિત્રો. આપણે થોડીક વારમાં હાઈવે ઉપર ચડી જઈશું. આટલા છે તેલના ડબ્બા હારે છે અને કોથરા છે 20-30 જેટલા. રાજવીર ભરાઈ બેઠા છે. જય શ્રી રામ મિત્રો. અને આપણું મહેન્દ્ર 275. થોડીક વારમાં જ આપણે નીકળીશું અહીંથી ઘાણીના તેલ કાઢવા માટે. એટલે બના રહેજો વિડીયોમાં. રિક્ષા જાય છે અને અહીંથી જ જવાનું છે આપણે મિત્રો. હવે ચાલુ થઈ ગયું છે ટ્રેક્ટર અને આગળ હવે જઈ રહ્યા છીએ. આમાં તેલ પીલાઈને આવે અને આ બાજુ જો તેલ પીલાય છે. તેલ આ બાજુ પીલાય છે. હજી ફિલ્ટર થાય છે. આ બાજુ તેલનું ફિલ્ટર થાય ને આ બાજુ આવે, જોઈ શકશો મિત્રો. ભાઈ છે જે મિલ વાળા છે. તો મિત્રો અહીંથી માંડવી નાખવાની છે. અહીંથી ઉપર ચડે. આ બાજુ માંડવી ફોલાઈની નીચે આવે અને અહીંથી ઉપર ચડીને પછી આમાં આવે.
તેલનું ફિલ્ટર પણ આગળ બતાવું છું. બધું આવતું હોય ઓલા પર. મિત્રો જોઈ શકો ગોડાઉન આવડું મોટું છે કાંઈ. જોઈ શકો છો મિત્રો આખું ગોડાઉન ભર્યું છે. આ બધું આપણું છે, જોઈ લો. આમ ઠેઠ લગી આપણું છે. આ બધું ગોડાઉન આખા ખોળનું ભર્યું. તાજો તાજો ખોળ અહીંયા ભરેલો છે. નજીક જઈને દેખાડું. ગરમા ગરમ ખોળ છે અહીંયા. કેટલાનો કિલો મોટભાઈ? 25 રૂપિયાનો કિલો છે આ. એટલે 500 રૂપિયાનું મણ થયા. ખોળ કરતા સસ્તો પડી જાય. આમાં ગુણ નાખી દેવી એટલે હાલતું થઈ જાય ગાડી. પાછો રાત પાછી જવા દે. મિત્રો જોઈ શકો છો સવારના આવ્યા હતા અને હાંજ પાડી દીધી અને ડબ્બા કાકા એટલા જ ભરાણા છે. જોઈ શકો છો મિત્રો આ 7-8 ડબ્બા છે એટલે 21 ડબ્બા જેટલા થઈ ગયા વિહક અને 2 હજી આયલા આવે છે. જોઈ શકો છો મિત્રો 2 ડબ્બા આવડા છે. ઉપર મૂકે ઉપર આવે છે. આપણે આ બાજુ